એના પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. આઈએમપી ટોપિક છે. ઘણી જગ્યાએ આનો પણ આપણે યુઝ કરીશું. જી અને મેઇનની અંદર જી મેઇનમાં પણ ઘણી વખત આ ટાઈપના દાખલા પૂછાય છે. તો પરિવર્ત શ્રેણિક સૌપ્રથમ કોને કહેવાય છે? બહુ સિમ્પલ ડેફિનેશન છે. ધારો કે કોઈ પણ એક શ્રેણિક એ આપેલો છે, હાર અને જે સ્તંભ આપેલી છે તેને આપણે ફેરવવાની છે, અદલ બદલ કરાવવાની છે. જેટલી પણ હાર છે તે બધાને સ્તંભ કરી નાખવાની છે. જે આડા ઘટક છે તેને આપણે ઊભા કરી નાખવાના છે અને જે ઊભા હશે એ આડા ઘટક થઈ જશે. તો એને આપણે કહીશું પરિવર્ત શ્રેણિક. એક્ઝામ્પલ્સ ની અંદર આપણે જોઈશું, પણ એક આ ડેફિનેશન છે તે જોઈ લઈએ કે જો m ક્રોસ n નો શ્રેણિક હોય એમાં વ્યાપક સ્વરૂપ a બરાબર aij ની બધી જ હારને તમે અનુરૂપ સ્તંભમાં ફેરવવા માંગો છો તો એ શું બની જશે? પરિવર્ત શ્રેણિક. અથવા બીજી રીતે કહી શકીએ તો બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે તો તેવા શ્રેણિકને આપણે પરિવર્ત શ્રેણિક કહી શકીએ છીએ. તો થશે શું કે આપણો જે શ્રેણિક હતો એ હતો aij m ક્રોસ n. પણ જ્યારે તમે એને ફેરવો છો, પરિવર્ત કરવો છો તો એનો સિમ્બોલ શું છે? એ કેવો થઈ જશે? a ડેશ. અથવા બીજો એક સિમ્બોલ છે એની ઘાતમાં શું લખવાનું? t. કારણ કે ટ્રાન્સપોઝ એનો ઇંગ્લિશ વર્ડ છે એટલે આપણે એને a⁻t પણ કહીશું. તો a ડેશ બરાબર શું થશે? અહીંયા ધ્યાન રાખજો. અત્યારે હાર શું હતી? I હતી. સ્તંભ શું હતો? જે. પણ અદલા બદલી થવાથી I ની જગ્યાએ જે આવી જશે અને જેની જગ્યાએ I આવી જશે. અહીંયા હાર અને સ્તંભની પણ અદલા બદલી થઈ છે. m ક્રોસ n હતું, અહીંયા થઈ જશે n ક્રોસ m. રેડી? એ જ રીતે તેનો સંકેત પણ a ડેશ ને a અને તેનો સંકેત છે a ડેશ અથવા a⁻t. એના વડે આપણે દર્શાવીશું. એક એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. અને આ પરિવર્ત શ્રેણિક છે એ ફક્ત ચોરસ શ્રેણિક માટે થાય છે તેવું જરૂરી નથી. આપણે તેને ગમે તે શ્રેણિક માટે કરી શકીએ છીએ. કોઈ પણ કક્ષા માટે આ પરિવર્ત શ્રેણિક આપણે કરી શકીએ છીએ. 1 2 3 4 5 6 મેં આ એક્ઝામ્પલ લીધેલો છે. આ કેટલા ક્રોસ કેટલાનો છે? 3 ક્રોસ 2 નો છે. તમે આનો a ડેશ મેળવવા માંગો છો. હવે આ 3 ક્રોસ 2 છે એનો a ડેશ શું થઈ જશે? 2 ક્રોસ 3 થઈ જશે. 2 ક્રોસ 3 કઈ રીતે? તો જે પણ આડી રો છે 1 2 એને આપણે શું કરી નાખશું? ઊભું કરી નાખશું. 3 4 આને કરી નાખશું સ્તંભમાં ફેરવી નાખશું. 5 6 ને આપણે ઊભા કરી નાખશું. એટલે બધી જ આડી હાર હતી તેને આપણે ઊભું સ્તંભમાં ફેરવી દીધું. તો આ કેટલા ક્રોસ કેટલા થઈ ગયો? અત્યારે 2 ક્રોસ 3 માં કન્વર્ટ થઈ ગયો આ શ્રેણિક. એટલે આને આપણે કહીશું પરિવર્ત શ્રેણિક. તેના થોડા ગુણધર્મો પણ છે વિદ્યાર્થી મિત્રો. આ ગુણધર્મો પણ યાદ રાખવાના છે કે તમે જ્યારે કોઈ પણ એક વખત તમે પરિવર્ત કરો છો અને બીજી વખત પરિવર્ત કરો તો આપણને પાછો શું મળી જાય છે? તે જ શ્રેણિક મળી જાય છે. તે જ રીતે a વત્તા b આખા કાઉન્સનો ડેશ હોય તો તમે એને અલગથી a ડેશ વત્તા b ડેશ કરશો તો બંનેનો જવાબ કેવો આવશે? સરખો આવશે. તમે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને આ તમે ચકાસી શકો છો. આ જ રીતે કોઈ અચળ k વડે તમે કોઈ શ્રેણિકને ગુણેલો છે અને આખાનો તમે એને પરિવર્ત કરો છો તો આ જે અચળ જે k છે તેની માથે કોઈ પણ ફેર પડતો નથી. કારણ કે તે કોઈ એક વેલ્યુ હશે, અદિશ રાશિ હશે. તો તમે એ બહાર લખી શકો છો. ફક્ત a ડેશ કોનું થાય છે? શ્રેણિકનું થાય છે. અહીંયા a છે એ શ્રેણિક છે, k છે કોઈ એક અદિશ કિંમત હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે જે ઘણી જગ્યાએ યુઝ થશે. તમારે આ યાદ રાખવાનું છે. a ઇન્ટુ બી કોઈ પણ બે શ્રેણિકોનો ગુણાકાર છે તેનો તમે ડેશ કરો છો તો ઇક્વલ ટુ થશે a ડેશ ઇન્ટુ બી ડેશ નથી થતી. a ડેશ ઇન્ટુ બી ડેશ થતું નથી, પરંતુ બી ડેશ ઇન્ટુ a ડેશ થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા મોસ્ટ આઈએમપી ગુણધર્મ છે. a b નો ગુણાકાર અને એનો તમે પરિવર્ત કરો છો તો ઇક્વલ ટુ થાય છે, પણ કોને? બી ડેશ ઇન્ટુ a ડેશ ને. આપણે આ એક્ઝામ્પલ્સ દ્વારા પણ આ ગુણધર્મ ને ચકાસીશું. તો આ ગુણધર્મને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. આપણને બે શ્રેણિક આપેલા છે a અને b અને આપણે મેળવવાનો છે a ગુણ્યા b અને પછી તેનો શું કરવાનો છે? પરિવર્ત શ્રેણિક કરવાનો છે. તો પહેલા સૌપ્રથમ આપણે ડાબી સાઈડ LHS ચેક કરીશું. a ઇન્ટુ b અને પછી એનો ડેશ. પણ સૌપ્રથમ આપણે પહેલા શું મેળવવું પડશે? ab મેળવવું પડશે. તો ab આનો સખ્ય છે તો આને રો કેટલી છે? હાર કેટલી થશે? 3. સ્તંભ કેટલા છે? 1. આને રો કેટલી છે?
1 સ્તંભ કેટલા છે 3 ગુણાકાર શક્ય છે અને આનો જે જવાબ આવશે એ 3 ક્રોસ 3 માં આવશે તો આનો આડું અને આનું ઊભું એટલે કઈ રીતે આવશે ખાલી ફક્ત આપણે ગુણાકાર કરવાના છે 3 દુ 6 અહીંયા આવશે 12 4 આનો ગુણાકાર થશે આનું આડું આનું ઊભું આવશે બરોબર 4 તેરી 12 6 ચોક 24 5 એકા 5 5 તેરી 15 5 છક 30 આનું આડું આનું ઊભું આનું આડું જ તે રહેશે આનું ઊભું આવશે એ રીતે આ ઘટક છે એ બધા સાથે ગુણાશે આ ઘટક બધા સાથે ગુણાશે એટલે 3 ક્રોસ 3 માં આન્સર આવી ગયો હવે આને આપણે શું મેળવવું છે આનું જ આપણે મેળવવાનું છે એ બી નો ડેશ મેળવવો છે તો એ બી નો જે ડેશ થાય છે તે શું થશે આડું છે જે પહેલી હાર છે એનું શું બની જશે સ્તંભ બની જશે પહેલી જે હાર છે તેનો પહેલો સ્તંભ બીજી જે હાર છે તેનો બીજો સ્તંભ ત્રીજી જે હાર છે તેનો થશે ત્રીજો સ્તંભ તો આ રીતે આપણને એ બી નો ડેશ મળેલ છે હવે આપણે શું મેળવવાનું છે રાઈટ હેન્ડ સાઈડ ચેક કરીશું રાઈટ હેન્ડ સાઈડમાં સૌ પ્રથમ બી ડેશ મેળવવાનું છે તો બી ડેશ શું થશે જે આડો ઘટક છે તેને આપણે સ્તંભમાં ફેરવી નાખશું અને તે જ રીતે આપણે એ ડેશ મેળવવાનું છે એમાં -2 4 અને 5 થશે તો આ કેટલા ક્રોસ કેટલાનો છે 3 ક્રોસ 1 નો શ્રેણિક છે અને આ છે એ 1 ક્રોસ 3 તો આ બંનેનો ગુણાકાર ચેક કરીશું તો આપણને શું મળશે બી ડેશ ઇન્ટુ એ ડેશ મેળવવાનું કીધું છે આપણને તો બી ડેશ ઇન્ટુ એ ડેશ ચેક કરો છો તો આન્સર શેમાં મળશે 3 ક્રોસ 3 માં મળશે આનું આડું આનું ઊભું એટલે -2 4 અને 5 આનું આડું આનું ઊભું એટલે -6 4 તેરી 12 5 તેરી 15 આનું આડું આ ઘટક છે આ ત્રણેય સાથે ગુણાશે એટલે +12 24 કેવા 24 માઇનસ અને -30 તો આ આન્સર અને આ આન્સર બંને કેવા છે સમાન છે તેથી આપણે શું કહી શકીએ તેથી આપણે કહી શકીએ કે એ બી નો ડેશ છે ઇક્વલ ટુ છે બી ડેશ ઇન્ટુ એ ડેશ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે એના પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સમમિત અને વિસંમિત શ્રેણી તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેને ધ્યાનમાં રાખીને સમમિત અને વિસંમિત સમમિત એટલે શું થશે સિમેટ્રિક સિમેટ્રિક અને વિસંમિત એટલે સ્ક્યુ સિમેટ્રિક સમમિત અને વિસંમિત શ્રેણીકમાં એનો ઇંગ્લિશ વર્ડ યુઝ વધારે થાય છે ઘણી જગ્યાએ તમે ઇંગ્લિશનો વર્ડ એનો તમે જોશો તો આ ઇંગ્લિશ વર્ડ પણ સાથે સાથે યાદ રાખતા જજો સમમિત એટલે સિમેટ્રિક મેટ્રિક્સ અને વિસંમિત એટલે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે તો સમમિત શ્રેણિક એટલે શું તો એની વ્યાખ્યા તમે વ્યાખ્યા યાદ રાખશો એટલે તમને સમજાઈ જશે કે સમમિત શ્રેણિક કોને કહેવાય છે ધારો કે કોઈ ચોરસ શ્રેણિક હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આગળનો આપણે જે પરિવર્ત શ્રેણિક સમજ્યા એ પરિવર્ત શ્રેણિક ફક્ત ચોરસ શ્રેણિક માટે નથી પણ કોઈ પણ શ્રેણિક માટે તમે કરી શકો છો પરંતુ આ સમમિત શ્રેણિક છે તે કોના માટે યુઝ થશે ચોરસ શ્રેણિક માટે તો કોઈ ચોરસ શ્રેણિક એ આપેલો છે એનું તમે ટ્રાન્સપોઝ કરો છો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક કરો છો એ રેસ ટુ ટી હોય અથવા એ ડેશ એનો સિમ્બોલ છે તો તમે એ ડેશ કરો છો છતાં તમને જવાબ શું મળે એ જ રહે ધ્યાન રાખજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું સૂત્ર જ છે એની શરત કયો કે સૂત્ર કયો કે એ ડેશ કરવાથી પરિવર્ત શ્રેણિક કરવાથી પણ તેનો શ્રેણિક તે જ રહે એ જ રહે તેને શું કહેવાય છે સમમિત છે તો એક્ઝામ્પલ તરીકે એ બરાબર આપણને એ આઈ જે એન ક્રોસ એન નું કામ લખેલું છે મેં કારણ કે આ ચોરસ શ્રેણિક માટે છે તો એ બરાબર એ આઈ જે એન ક્રોસ એન લખેલું હોય તો જ્યારે તમે ટ્રાન્સપોઝ કરો છો પરિવર્ત શ્રેણિક કરો છો ત્યારે આઈ જે નું શું થઈ જશે જે આઈ થઈ જશે એન ક્રોસ એન માં તો ફેરવો તો એન ક્રોસ એન જ રહેશે પરંતુ આ જે જવાબ છે એ કોના જેવો હશે એ જેવો એવો જ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે સમમિત શ્રેણિક હોય તો એ બરાબર એક શ્રેણિક મેં લીધેલો છે કયા ક્રોસ કયા છે 3 ક્રોસ 3 છે હવે હું જો આનો એ ડેશ કરીશ રો છે તેનું શું કરી નાખવાનું છે સ્તંભ તો આ પરિવર્ત શ્રેણિક તો આવડે છે આપણને આડું છે એને ઊભું કરી નાખવાનું છે 1 3 5 તો આપણે કઈ રીતે લખશું 1 3 -5 અહીંયા 3 0 2 તો આપણે લખશું 3 0
2 આ હાર ત્રીજી છે તો ત્રીજો સ્તંભ થઈ જશે. આમાં કાંઈ નિશાની ને એવું કંઈ ચેન્જ કરવાનું આવતું નથી. તો આ બંને કેવા છે જુઓ સેમ જ છે, બંને જે જવાબ છે એ સેમ જ, એટલે આ શું બની ગયું પાછો એ જ બને છે. તો જ્યારે પરિવર્ત શ્રેણિક કરવાથી આપણો મેન શ્રેણિક જ મળતો હોય તો આપણે તેને સમમિત કહીશું. હવે વિસંમિત કોને કહેવાય છે? તો વિસંમિતની ડેફિનેશન એવી જ છે, જો ચોરસ શ્રેણિક માટે યુઝ થશે. જો ચોરસ શ્રેણિક એ માટે તમે ટ્રાન્સપોઝ કરશો, પરિવર્ત શ્રેણિક જ કરશો, પરંતુ એમાં એ જ મળે છે, પણ એ ક્યારે મળશે? જ્યારે એની આપણે નિશાની ચેન્જ કરશું. નિશાની થોડીક આપણા જે મેઇન શ્રેણિક છે એના કરતા ઉલટી આવશે, તો અલગ આવશે, ઉલટી નિશાની આવશે. તેને સરખી કરવી હોય તો આપણે માઇનસ આગળ કોમન કાઢશું. માઇનસ કોમન કાઢવાથી શ્રેણિક કેવો થઈ જાય છે? જે મેઇન શ્રેણિક છે તેના જેવો થઈ જાય છે. તો વિસંમિત શ્રેણિક કોને કહેવાય છે? કે ટ્રાન્સપોઝ કરવાથી આપણને શ્રેણિક મળે છે, પણ ક્યારે? એમાંથી બધાની નિશાની આપણે બદલી નાખીએ, એટલે માઇનસ આગળ કોમન કાઢો તો આપણને એ શ્રેણિક પાછો મળી શકે છે. તો આ સિમ્પલ છે, પરંતુ એક મુદ્દો આપણે નોટ કરવાનો છે અહીંયા. વિસંમિત શ્રેણિકના અગ્ર વિકર્ણ એટલે પ્રિન્સિપલ ડાયાગોનલ, એટલે વચ્ચેનું જે છે આ વિકર્ણ શ્રેણિક છે, જે એકમ શ્રેણિકમાં શું હતું? 1 1 1 હતો. અહીંયા વિસંમિત શ્રેણિકની અંદર અગ્ર વિકર્ણ આપણે કહીશું એને, એ અગ્ર વિકર્ણના બધા જ ઘટકો શું હશે? શૂન્ય હોય છે. એને આપણે કન્ડિશનમાં પણ લખવું હોય તો AJI બરાબર -AIJ થશે. AJI બરાબર -I છે, કારણ કે માઇનસ કોમન કાઢશું તો જ આપણને મેઇન શ્રેણિક પાછો એ મળે છે. આપણે એક્ઝામ્પલ્સ દ્વારા હમણાં જોઈશું. બીજી વસ્તુ, આ જે અગ્ર ઘટક જે 0 0 છે એને કઈ રીતે લખાય? તો AI એટલે બંને સરખા છે. અહીંયા 1 1 2 2 3 3 એટલે જે સરખા જે ઘટકો છે તે શું થશે? શૂન્ય. I બરાબર જે આગળ અગ્ર વિકર્ણ શૂન્ય થશે. એ હંમેશા અહીંયા શૂન્ય હોવા જોઈએ. અહીંયા જે ઘટક હશે તમે ચેક કરો તો અહીંયા જે પણ આ તમે જાતે પણ એક્ઝામ્પલ્સ બનાવી શકો છો. આ ઘટક છે તેના કરતા ઊંધી સાઈન વાળો ઘટક છે. જો અહીંયા -2 છે તો અહીંયા +2, અહીંયા +1 છે તો અહીંયા -1, અહીંયા -5 છે તો અહીંયા +5. એટલે તમે જાતે પણ આ એક્ઝામ્પલ્સ લઈ શકો છો. હવે તમે આનો A' મેળવો છો. જોજો આનો તમે પરિવર્ત શ્રેણિક મેળવો છો તો આપણને શું મળે છે? તો આડું જે છે 0 -2 1 એ આપણે લખી નાખશું, ઊભો સ્તંભ તરીકે લખી નાખશું 2 0 -5 -1 5 અને 0. તો આપણે જે પરિવર્ત શ્રેણિક કરી નાખેલું છે અહીંયા જો, પરંતુ હજી આ જે શ્રેણિક છે એ જેવો શ્રેણિક નથી. કેમ? અહીંયા +2 છે તો અહીંયા શું છે? -2 છે. અહીંયા -1 છે, +1 છે, એ ન ચાલે. કારણ કે શ્રેણિક એ લાવવો હોય તો આ બધામાંથી શું કોમન કાઢી લઈએ? માઇનસ કોમન કાઢી લઈએ. જો -a લખવું હોય તો તમે એને લખી શકો છો, કારણ કે માઇનસ કોમન કાઢશો એટલે બધાની નિશાની બદલાઈ જશે. આ પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ છે તો પ્લસ, એટલે આના જેવો શ્રેણિક થઈ જાય છે. તો આગળ માઇનસ લખવાથી આપણને એ શ્રેણિક પાછો મળે છે. તો A' બરાબર -a થાય ત્યારે આપણે કહી શકીએ કે આ વિસંમિત શ્રેણિક છે. તો વિસંમિત શ્રેણિકમાં આપણે શું યાદ રાખવાનું છે? કે એક આ કન્ડિશન યાદ રાખવાની છે અને સંમિત શ્રેણિકની અંદર આપણે આ કન્ડિશન યાદ રાખવાની છે. તેથી આપણને સંમિત અને વિસંમિત શ્રેણિક વિશે ખબર પડી જશે. જેથી આપણને સંમિત અને વિસંમિતની શરત ઉપરથી આપણે કહી શકીએ કે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક એટલે શું. ત્યારબાદ બીજી એક નોંધ કરવાની છે કે જ્યારે તમે કોઈ પણ એક શ્રેણિક A છે તેમાં A ટ્રાન્સપોઝ ઉમેરો છો. આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, નોટ કરી લેજો. A + A' અથવા A + A ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક કરી રહ્યા છો તમે, આ બંનેનો સરવાળો કરશો ને ત્યારે સંમિત શ્રેણિક મળશે. એક્ઝામ્પલમાં આપણે જોઈશું, એક એક્ઝામ્પલ આનો લઈશું અને મેઇન શ્રેણિક માંથી આપણે એ પરિવર્ત શ્રેણિક બાદ કરશું તો આપણને શું મળે છે? વિસંમિત શ્રેણિક મળે છે. તો આ એક ખાસ યાદ રાખજો કે જ્યારે સરવાળો કરીએ છીએ શ્રેણિક અને પરિવર્ત શ્રેણિકનો ત્યારે સંમિત શ્રેણિક, બાદ બાકી કરીએ છીએ ત્યારે વિસંમિત શ્રેણિક. બીજી વસ્તુ, કોઈ પણ ચોરસ શ્રેણિકનો એક સંમિત અને એક વિસંમિત શ્રેણિક, ફરી વખત વાંચું છું, કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક છે એનો એક સંમિત શ્રેણિક લેવાનો અને એક વિસંમિત શ્રેણિક, એ બંનેનો તમે સરવાળો કરો છો તો આપણને એ સરવાળા તરીકે કયો શ્રેણિક મળે છે? એ મેઇન શ્રેણિક એ મળી જાય છે. કઈ રીતે? અનન્ય રીતે એટલે એક જ એવી રીત છે. કોઈ પણ ચોરસ શ્રેણિકને તમે એક સંમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિક બંનેનો શું કરાવવાનો? સરવાળો કરાવો. તેના તરીકે તમે રજૂ કરી શકો છો એમ કે આ જે મેઇન શ્રેણિક છે તો એ સંમિત અને વિસંમિતમાં લખવું હોય તો કેમ લખાય? આપણો આ જે મેઇન શ્રેણિક હતો
આને તમે લખવું હોય તો બીજી કઈ રીતે લખી શકો? તો એકવાર સમમિત શ્રેણિક લેવાનો અને આનો એકવાર વિસંમિત શ્રેણિક. કઈ રીતે? તો આ એક સમમિત શ્રેણિક અને એક આ વિસંમિત. આ બંનેનો શું કરાવવાનો? સરવાળો. પણ કઈ રીતે? 1/2 આગળ કોમન કાઢવા પડશે. 1/2 આ એક શરત છે, કન્ડિશન છે, તમારે યાદ રાખવાની છે. 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. એક સમમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા રૂપે આપણે કોઈ પણ શ્રેણિકને લખી શકીએ છીએ. આમાં તમે કોઈ પણ એક્ઝામ્પલ એ શ્રેણિક લઈ લ્યો 3x3 નો અને તમે દાખલો ગણીને ચેક કરી શકો છો. આપણે એક એક્ઝામ્પલ દ્વારા પણ જોઈએ. તો એવો જ એક એક્ઝામ્પલ લીધેલો છે અહીંયા. b બરાબર મેં તમને એક શ્રેણિક આપેલો છે. આપણે આને b જે શ્રેણિક છે એને આપણે જોવું છે કે એક સમમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરી શકીએ છીએ. તો આપણે જે લાસ્ટ મુદ્દો જોયો, લાસ્ટ જે નોંધ જોઈ, તેને આપણે સાબિત કરીને ચેક કરી લઈએ. તો b બરાબર જે આપેલો છે તેમાં આપણે શેની જરૂર પડશે? b પ્લસ b ડેશ ની જરૂર પડે છે, કારણ કે b પ્લસ b ડેશ એટલે સમમિત શ્રેણિક તરીકે વર્તે છે. તો આપણે આ ચેક કરવા માટે b ડેશ આનું મેળવી લીધું. આડી જે રો હતી એને મેં સ્તંભમાં ફેરવી લીધી, આડી જે રો હતી એને સ્તંભમાં ફેરવી લીધી, એટલે મને b ડેશ મળી ગયો. b અને b ડેશ આ બંનેનો શું કરવાનો છે? સરવાળો કરીને મેં જોઈ લીધું. આ બંનેનો સરવાળો મને મળી ગયો. 1/2 છે એટલે બધાને હું શેના વડે ભાગી શકું છું? 2 વડે મેં ભાગી નાખ્યા છે. તો આ તમે ઇઝીલી કરી શકો છો. આ આન્સર મારા કોઈ આવ્યો, ધારો કે b પ્લસ b ડેશ 1/2 નો જે આન્સર છે ને મેં p કહી દીધું છે. p શેના તરીકે વર્તે છે? સમમિત શ્રેણિક તરીકે વર્તે છે. હવે એ જ રીતે હું શું કરીશ? b માંથી b ડેશ બાદ કરીશ. જે b છે શ્રેણિક હતો એમાંથી આપણે b શ્રેણિક બાદ કરી છે. તો આપણને આન્સર મળે છે 1/2 વડે ભાગી નાખું એટલે મને આ આન્સર મળે છે. હવે આ જે આન્સર છે તે આપણે કઈ રીતે કહી શકીશું કે આ વિસંમિત શ્રેણિક છે? તો આ b માઇનસ b ડેશ એટલે આપણે કીધું કે આ વિસંમિત શ્રેણિક તરીકે વર્તે છે. તો આ રીતે q જે આપણને મળશે એમાંથી જો માઇનસ કોમન કાઢવામાં આવે તો માઇનસ કોમન કાઢી લઈશું તો આપણને ફરી વખત q મળી જશે. જે q શ્રેણિક હતો ને તે જ આપણને પાછો મળી શકે છે. એટલે તેને શું કહેવાશે? વિસંમિત શ્રેણિક કહેવાય છે. આમાંથી આપણે માઇનસ કોમન કાઢી શકશું તો આપણને b પાછો મળી શકે છે. એટલે આને વિસંમિત શ્રેણિક કહેવાશે. હવે આપણે જો p વત્તા q કરીએ એટલે આપણને જે p મળેલો છે અને જે આપણને q મળેલો છે આ બંનેનો જે સરવાળો કરશું તો આપણને b શ્રેણિક પાછો મળી શકે છે. તો અત્યારે આપણે જે b બરાબર p વત્તા q કરીશું તો આનો જે જવાબ આવ્યો તે અને આનો જે જવાબ આવ્યો સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકનો બાદબાકી કરવાથી આપણને પાછો b શ્રેણિક મળે છે. ચેક કરી લઈએ. 2 વત્તા 0 એટલે 2 મળશે. -3/2 વત્તા ઓછા થશે એટલે 3/3 ને 1 4, 4/2 આવશે એટલે -2 થશે એટલે -4 આવશે. તો તમે ચેક કરો તો 5 ને 3 8/2 એટલે 4 થઈ જશે માઇનસ, એટલે આપણને પાછો બીજ શ્રેણિક પાછો મળી જાય છે. જો તમે ચેક કરો છો તો આપણને આ શું મળે છે? શ્રેણિક b પાછો મળે છે. તો બંને સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે b ને લખી શકીએ છીએ. તે જ પ્રકારના દાખલા તમને મેં અહીં આપેલા છે ડુ ઇટ યોર સેલ્ફ ની અંદર, જે તમે જાતે કરી શકો છો. સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 1 થી 12. સ્વાધ્યાય 3.3 માં પ્રશ્નો 1 થી 12 છે. આ બધા જ પ્રકારના દાખલા છે. તે ઉપરાંત એક્સ્ટ્રા પણ એક્ઝામ્પલ આપેલા છે જે તમે નોટ કરી શકો છો અને જાતે કરી શકો છો. રીત નંબર 4 નું જે અસાઇનમેન્ટ છે તે અહીં આપેલું છે. તો સૂચિત ગુણાકાર અહીં તમે કરી શકો છો. આ એક્ઝામ્પલ છે, નોટ ડાઉન કરી લેશો તમે.